કે આ દુઓ સાર્થક કેવી રીતે થાય. દુઓ તો બોલાઈ જાય પણ બાપુ સાર્થક કરવા માટે કંઈક ના લોહી રેડવા પડે. દરિયાથી કોઈ જેમ એના નોખા હોય નહીં નીર એમ આબરૂ ને આહિર તું સમજજે એક જ સુમરા. ખાલી એક દાખલો આપું. ચાવડાસર નામનું ગામ, સોમાહાનો વખત, અને આયરનું ગામ ને રૂડા મોઠાવાળા આયરો અને જોગમાયા જેવી આયરાણીઓ, દ્વારકાધીશની જેને માથે મહેરબાની ઉતરેલી, હોળે કળાઈથી ખીલેલું ગામ. ખાલી એક આમ દાખલો, આખી વાર્તા નથી કરતો. અને એમાં ધીરા 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 ધીરે 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 જેઠ આખો પૂરો થયો અને આહાડ મહિનો ની એકમ અને આહાડની બીજ આવી અને મારો વાલીડો મંડાણો ભાઈ આભા મંડળમાંથી. હવે મેં આવે ને આયરનો દીકરાનો પોરહના પલા ન છૂટે. ચૈડા ઘસાટી વાદળના કાળા ધોવળા ગંબારે સોકે દસ બોતો રાતી માથે ઉતરા તરાર તાતો ટીકોરા મોરલા માથે માહરી મંડાણી જડી એક ધારા એક રાજા મંડાણા. ચૈડા ઘસાટી વાદળના કાળા ધોવળા ગંબારે સોકે દસ બોતો રાતી માથે ઉતરા તરાર તાતો ટીકોરા મોરલા માથે માહરી મંડાણી જડી એક ધારા એક રાજા મંડાણા કપાર સગન ડેરા ડેર બાળા બાળા જાળા પાણી બાળા હાથી હુંડી બાળા બાળા મંડાણા. મારો બાપલિયો વારી જાવ તાસડી નો લેવો ગળ થઈ જાય છે મે બોલી લે. આવો મે મંડાણો અને આખું આહિરનું ગામ ઉમળકા ભેર જોગમાયા દેવી ઈ આયરાણીઓ છે. સોળે શણગાર સજી અને ગામનું સરોવર જે ભરાણું ઈ સરોવર ખાલી આબરૂ ને આહિર તું સમજજે એક જ સુમરા. ઈ દુવાનો જવાબ ની આ ખાલી એક પ્રસંગની નાનકડી વાત ખાલી તમને ઝાંખી કરાવું છું. આ લાઈવ છે, દુનિયાને ખબર પડે એટલા માટે. અને આહિરાણીઓ ધીરા 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 કાંબિયું કડલા પહેરી, હુલર આહડી પહેરી અને ઈ ડગલા માંડ્યા માથે ઓઢણા અને આયરો ઈ કડિયા ને ઈ ભેટું હાથમાં લાકડીઓ. મર્દા મરદ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ લે इंगरू दे मर्द चिंता नहीं माने हो, मर्द ले इंगरू दे मर्द को मर्द बचावे ने गहरे सांकरे काम मर्द को मर्द ही आवे. एवा आयरु जेने कहेवाय आ बधाय भेळा थई तळाव ने વધાયું અબીલ ગલા છાટ્યા તળાવના પોખણા કર્યા અમારું સરોવર ભરાણું મારા વાલીડાએ મેર કરી. હવે તો ગાયું ભેહું ને એ દૂધના બોગરા છલકા હે એ આનંદમાં આવ્યા. પછી જોગમાએ જેવી આયરાણીઓ છે રાસ રમવા મંડાણી ભાઈ સરોવરને કાંઠે હો. પણ જટપટ પટ ઉલટ પલટ નટ વાર જટ લટ પટ કાટ ઘાટ નિપટ લળાય કો કટ ગતિ ગુકટ ત્રુકટ ગતિ ધીન કટ માન ડાર મટ લટ લપટ મળાય જમ ના તટ પ્રગટ અમર અર રટ જૂટ સુર થટ કાંઈ કટ ત્રણ સમય ઘણરાવ પટ ફરર ગરર પદ ગુ ગર રંગ પર સુંદરી શામ રમે ગમ ગમ ગતિ ગમક. કેવા આયરાણીઓ રમતા હતા. ગમ ગમ ગતિ ગમક ઠમક પદ ગુ ગર ગમ ગમ ક્રમ સમ હોત ધારા ભ્રમ ભ્રમ વત વિષમ પરિશ્રમ વત ભ્રમ ખમ ખમ ગમ મહી વિફમ કરા ગમ ગતિ અતિ અગમ નિગમન લહત ગમ નટ રમ જમ ગમ મન મે ઘણરાવ પટ ફરર ગરર પદ ગુ ગર રંગ ભર સુંદરી શ્યામ રમે જાણા ના 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 જાણા ખાણન પદ જાંજર ગોમ ધણન ગણન ગાયણા ત્રહ 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 ગતિ ત્રણ. આ ચારની સાહિત્ય છે. જરાક જીભ સોટી જાય ને તાળવે એમ થઈ જાય જય હો માડી. હા આવી રીતે રમતા હતા. એમાં સુબો છે બાદશાહ છે ઈ નીકળેલી એની વાર સમય આશા બધાની અમર છે મલકાય આશામાં મતી જગ જીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. બાદશાહ ને એના થોડું એનું કટક ને એ નીકળ્યા હાથીની અંબાડી માથેથી આમ જ્યાં નજર પડી ત્યાં તો દેવ કન્યાઓ જાણે આભમાંથી ઉતરી હોય એમ સરોવરને કાંઠે રાહડા લેતી આયરાણીને જોયું. પણ એની ધ્યાન ચોટી ગયું. મોર કો ધ્યાન લગો ઘન ઘોર से दौर से ध्यान लगो नटकी જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર को ध्यान चकोर लगी चकवान को ध्यान दिनेश टकी मीन मनोजल ध्यान सो सागर पंथ प्रवीण રહ્યો અટકી. એ આયરાણીઓના ઈ ધીંગા રૂપ એનું દેવત્વ જોઈને હા 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 નજર છોટી ગયો. અહીંથી આગળ ડગલું નથી ભરવું. એ વખતે તો એને એના પાસે સત્તા એના પાસે સેના એના પાસે બધું હતું. એટલું જ કીધું કે इसको कह दो इसमें से कोई भी एक कन्या मेरे साथ उसका निकाह करवा दे.
કે બાદશાહ આ આયર છે હો કે તો એ કે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો અજગર જેમ ભરડા લઈ લે ને એમાં ભરખી જાય હે કે આ ભરખી જાય આનો 14 વર્ષનો છોકરો મારી નાખે આ ઈ છે આને હામું નો જવાય એનો સાળો નો કરાય हमारे पास कितनी सेना है कायर की बात मेरे पास मत करो मामा અને એમાં આ તો ખાલી જરિયાજ મામા શું તાકાત છે અને જેટલી તાકાત હોય ને એટલા જ ઘા આવે માથે અને એના માથે જે અડીખમ ઉભો રહીએ ને એને આયર કહેવાય અડીખમ ઉભો રહીએ ને અને ટૂંકમાં વાત કર દઉં વધારે નહીં એને કેવરાવી દીધું કે કન્યાને તૈયાર રાખજો આ નહીં ના તિથિએ હું નિકાહ કરવા માટે આવી જઈશ આટલું કેવરાવી નીકળી ગયો ટૂંક સમયની મુદત આપી હવે મારે કેવું છે કે આબરૂ ને આહિર તું સમજ એક જ સુમરા સાગરથી જેમ નોખા હોય નહીં એના ની આ દુઓ તો આપણે બધાએ સાંભળ્યો છે પણ શું કામ આયરો એક મંત્રાંકણી વડીલો ભેળા થયા થોડા જુવાનોને બોલાવ્યા અને પછી એટલું કીધું કે શું કરીશું કે લડી લેવાનું હોય બીજું શું કરવાનું હોય લડી તો લેવું પણ આ નરાધમો છે મિત્રો અહીં બેઠેલા બધાને કહું કે આજ આપણા ભાઈ ઉઘડ્યા છે હિન્દુઓના આપણે જાગી ગયા છે નહીંતર અમુક યવનો નરાધમો એવા છે હું ઇતિહાસ ઓથેન્ટિક કહું છું જેણે 13 ને 15 ને 20 ને 18 વર્ષની કન્યાઓ ઉપર 30 વર્ષની સ્ત્રીઓ ઉપર દેહમાં પ્રાણ નો એના પછી ન કરવાના કૃત્ય યવનોએ કર્યા છે એવા કંઈક ઇતિહાસો છે ઈ આયરોને ખબર હતી જેમ ચિત્તોડ વાળાઓને ખબર હતી જેમ મેરાણગઢ વાળાઓને ખબર હતી ને ઈ કેવા મહાપુરુષો થયા 11 વર્ષની રાજપૂતાણી ઓઢણી વઢીને કહેતી હતી કે મારે ખાબકી જવું છે અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાટી પડે એમ અહીંયા આયરોએ કીધું કે એક જ કામ શું કે હવે માં ભવાનીને હાકી દે ઘરમાં આપણે બીજો તો તરવારો આયરોએ બહુ ફેરવી બીજે તો લાકડીયું બહુ ફેરવી પણ આબરૂની વાત આવે તેથી આયરનો દીકરો હોના ઘરની સ્ત્રીઓ ઉપર તરવાર ફેરવશે કારણ કે ઓલા નરાધમોને છે ને એના હાથમાં ટુકડો ન આવવો જોઈએ પોતાના હાથેથી ઘરે આવીને આયરોએ પોતાના પરિવારની માં બેન દીકરી વવારું એના માથા કાપ્યા દુનિયાને ખબર પડવી જોઈએ બલિદાન ક્યારે કહેવાય શું કહેવાય એટલા માટે કહું છું તેથી 7 વર્ષની દીકરીઓ આમ બાપને કહેતી હતી બાપા મારું માથું કાપી નાખો માને માથું કાપ નાખ્યું મારે જીવીને હું છે દાદીનું માથું કાપ્યું મારું કાપ નાખો ને અને તેથી આમ આંખ બંધ કરીને આહીરો જેમ આ આહીરો છે એક પછી એક માથાને મોળતા છે શું કામે આજે આપણે ગમે એ ધર્મ બરમ બધું જવા દઈએ ને પૈસા કમાઈને આમ ને આપણા ઉપર ગમે એ બોલી જાય તેથી આ બલિદાનને 18 વરણ આ બલિદાન એક આયરો માટે નથી આ બલિદાનને હિન્દુ તરીકે ગૌરવ લેતો કોઈ પણ જ્ઞાતિ જાતિનો માણસ સમગ્ર ભારત વર્ષનો ગૌરવ લઈ શકે કે જેણે આબરૂ માટે થઈને કતલ કરી નાખ્યું આખા પરિવારની આયરાણીઓ અને પછી એને અગ્નિદાહ આપી દીધો મેં ક્યાંક વાંચ્યું એવું હતું કે ખાલી માથા કાપી નાખ્યા પછી સુબો આવ્યો ને બધા મૃતદેહ પછી પડ્યા હતા પણ હું નથી માનતો પડ્યા નો રહેવા દે મૃતદેહ નહોતા તેથી આપણા બાપ દાદાઓને ખબર હતી કે આ મૃત્યુ લાશ ઉપર શું કરે એ ખબર હતી હાથે અગ્નિદાહ ઝાડ અગ્નિઓ બાળી અને પછી બળેલા હિરાણીઓની જે ભભૂત હતી ને એ ભભૂત આયરો સોળતા હતા શરીરે હવે યુદ્ધમાં ઉતરવું છે તેથી કૈલાસમાંથી ભોળોનાથ કહેતો તો મુઠ્ઠી એક લઈ આવો તો આ ભભૂતિને હું છોડી લઉં મારા અંગે ભલા માણસ આને બલિદાન કહેવાય અને તેથી આયરો 500 જેટલા આયરો 14 વર્ષના છોકરાઓથી લઈ 14 વર્ષથી નીચે નહોતા એને જીવતા નહોતા રહેવા દીધા 14 વર્ષના છોકરાથી લઈને 80 વર્ષના બાપા સુધી આમ કાતરા હમા કરતા હતા બાપા દાઢીઓ ધોળીઓ કે હવે મારો મુરલીધર મહારાજ ઘડીક વાર બાવડામાં બળ આપી દે ને તો ઓલા સુબાના યવનોને કહી દે કે આયરની તરવાર કેવી હાલે એટલા માટે ઉતરવું છે ભલા માણસ ઓલા 2-3-5 હજારની સેના આ બાજુ 200-500 આયરું તૈયાર થયા ચાવડાસરના ટીંબામાં ખાલી આ તો આ દુઆમાંથી મને યાદ આવ્યું એટલે પછી મારે ગીતો ગાવા છે અને પડકાર થયા હામાં नारायण तकदीर एली 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 पकड़ लो सबको काट दो फिर उसकी कन्याओं को उठा लाओ એને ખબર નહોતી તો જોગમાયો બની કૈલાસમાં ફૂગી ગઈ છે એને નહોતી ખબર અને આયરોએ પડકાર કરીને કીધું મહાદેવ હર કેતાની હારે
जय जय महेश शंकर जटाल कंधर जालंधर त्रिपुर काल गंगा किरीट जय जय गिरीश गजगेक महानट अखिल ईश आयरो मीडा बोलवा रचना प्ररोख जय शंभु रुद्र शिव जय गणादि करुणा समुद्र दुरितादि दलन जय वामदेव दिव पट्ट परिजित कामदेव जय करल कंठ विपुकान जोग भव भर्ग भीम जय तख्त भोग लय सरग सरित जय ऊर्ध्वलिंग ई महादेव ने याद करी द्वारका वाला ने याद करीने उतर्या युद्धना मैदान में आयरो मारे केवुं केम उतर्या तो गाडा हुकले हठीला जोत पैराड़ी ની સામે ગાજે ટાક ચડી ચૂંદોળે પ્રકૃતિ ઘટા ડીછ ગને પ્રકૃતિ ઝડપ ઝડપ ઉપાળે ભગોળ ભેડા ભેડા બધી નાદ ઘોડા ઉપાડે આહા ગાડા હુકલે હઠીલા જોત पैराड़ी ની સામે ગાજે ટાક ચડી ચૂંદોળે પ્રકૃતિ ઘટા ડીછ ગને પ્રકૃતિ ઝડપ ઝડપ ઉપાળે ભગોળ ભેડા ભેડા બધી નાદ ઘોડા ઉપાડે ને ત્રીજ મહી પાટી કુંભી જાને હમરા હે થાટ માળે આસમાન પેરાડી ચૂંદળા યા बिजड़ा नराट जाट बीज खेला पाट करने हरणी बेड़ा पाट करनी रजा के ताक लेड्या हिटे बात सुनी होम चाला बम लागी होम चाला बम लागी होम चाला बम लागी जय हो आहा नाच आपड़ो बाप हासो से बदी मोह माया खोटी से हाथो बाबा हाथो एक ईश्वरा को नाम हाथो बाबा हाथो एक ईश्वरा को साम कूड़ो देवरो मंडान मूल गिरी मेरे सबे कूड़ो कूड़ो है जमी को पीट कूड़ो या कूड़ो है कोरा परम पवन माव कूड़ो गिर खाली नाही कूड़ो एक ही को मां मेरी झोपड़ी के भाग नाज जाग जाएंगे राम आएंगे हमारा देवाज बापानी तिथि गई અને રામનવમી ગઈ નવરાત્રા આપણે પૂરા કર્યા એટલા માટે झोपड़ी के भाग नाज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग राज जाग जाएंगे राम आएंगे भव गए गण भूत भयंकर भूत दलदार आतंकर तय लगते भव गए गण भूत भयंकर भूत दलदार आतंकर तय लगते बन गए तड़िया मार पाताई पंखर का जंगर बा कते डमरू शंकर 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 महादेव 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 शंकर के कैलाश सरे पर में हर मोत हरि पशुपालन काम प्रजादन नाथ करे હવે હા મામા આ ભમર આ ગોજિયા जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा
राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मैं तो राम संग जपता तेरा ये सताना। जय मोगल, जय मोगल, जय मोगल। જયરાજમાની સતત હાજરી હોય છે દરેક સમાજમાં, અને આવડો તરવરિયો યુવાન એ મોટા મોટા કેમ્પ કરી અને ગરીબોને રોજગાર મળે, દરેક જ્ઞાતિ જાતિના માણસો જુવાનો એને ભેળા કરી અને રોજગાર મળે, એ માયા મામાનું સંતાન છે. ત્યારે એને એવા વિચારો આવે. જયરાજ મામાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી, આપણું ગૌરવ છે બાપ. હા, એટલા માટે તો રહે નામ નમાણ બ્રહ્મદેવ જમાણવાદા. किशन कन्हैया जागो, जागो रे जागो, जागो मेरे किशन कन्हैया जागो। इंद्रजिमी जंब पार वाड़व सुगंब पार रावण सुगंब पार रघुकुल राजहत पौनवारी बाह पार संबोरती नाह पार जुसहत बाह पार रामदीज राजहत धावा तुम दंड पार चिता मृग दंड पार भूषण वितुंड पार जैसे मृगराज तेज तम कंस पार चान जिमी कंस पार तू मनीष वंश पार शेर शिवराज है। लोक ना जान भूली गया नाग सूर नरभान देवते गैलू तान सगाड़ा घणे लोक ना जान भूली गया नाग सूर नरभान सुती को सूर जनी को जान को माला